કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયના વિભાગ ડી અને વિભાગ ઈ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. જે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવવાનો છું કે કયા પ્રકરણમાંથી વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાશે તેમજ વિભાગ ઈમાં કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, તે તમારે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જેને સૌપ્રથમ તૈયાર કરવાના છે, કયા પ્રશ્નોને તમારે આરામથી તૈયાર કરો તો પણ ચાલે અને કયા પ્રકરણમાંથી તમે ગતું પ્રશ્નો પાકા ના કરો તો પણ ચાલે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે, કારણ કે આ વિડીયો તમને વિભાગ ડી અને વિભાગ ઈ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી અને વિભાગ ઈના પ્રશ્નો ખૂબ જ મોટા હોય છે. તો હવે તમે દરેક પ્રકરણના એ પ્રશ્નો વાંચો તો તમારે ખૂબ જ ટાઈમ વેસ્ટ થતો હોય છે, ખૂબ જ તમારે મહેનત કરવી પડતી હોય છે. પરંતુ જો તમે સાચી રીતે બ્લુપ્રિન્ટના આધારે જો મહેનત કરો તો તમે સારા એવા ગુણ ટૂંક જ સમયમાં લાવી શકો છો. જેમ કે હવે પરીક્ષાને બહુ જ ઓછો સમય બાકી છે, તમારે પ્રશ્નપત્રને બહુ જ ઓછો સમય બાકી છે, તો તમારે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો રહેશે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડીમાં કયા પ્રકરણમાંથી તમને પ્રશ્નો જોવા મળશે તે સૌપ્રથમ વાત કરી લઈએ. તો પ્રકરણ કયું છે? પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને 10મું, 11, 12 અને 13 આટલા પ્રકરણમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડીમાં પ્રશ્નો જોવા મળશે. તો ખાસ તમારે મેઇન ફોકસ આટલા પ્રકરણ ઉપર જ કરવાનો છે. વિભાગ ડીના પ્રશ્નો જો તમારે પાકા કરવા હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ બ્લુપ્રિન્ટના આધારે છે, તો તમે આટલા પ્રશ્નો પાકા કરો. કેટલા તો કે આ કયા પ્રકરણ છે? તો પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 10મું, 11, 12 અને 13, 14 તો આટલા પ્રકરણમાંથી જો તમે પ્રશ્નો પાકા કરો તો તમારે ઘણા ખરા ગુણ આમાંથી આવી જ જાય. લગભગ વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડીમાંથી કેટલા પ્રશ્નો પૂછાતા હોય છે? તો કે વિભાગ ડી લગભગ તમારે કેટલા ગુણનો હોય છે? તો વિભાગ ડી ટોટલ લગભગ તમારે 30 ગુણ જેવો હોતો હોય છે. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ ડી ઉપર સારું ફોકસ કરીને સારા એવા ગુણ મેળવી શકો છો. પ્રશ્ન 1 છે નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને જેટલા પ્રશ્નો આપું છું તે દરેકે દરેક પ્રશ્નને સૌપ્રથમ વાંચવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. આમાંથી જ લગભગ 90% પ્રશ્નો તમને તમારા બોર્ડ પેપરમાં આમાંથી જ જોવા મળશે. બીજો પ્રશ્ન છે સંભાવવાદ વિચારધારા સમજાવો. પ્રશ્ન 3 છે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. પ્રશ્ન 4 છે વિદ્યાર્થી મિત્રો કે વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો. પ્રશ્ન 5 છે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન 6 મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો. પછી છે પ્રશ્ન 7 કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જેટલા પણ પ્રશ્નો આપું છું તે દરેકે દરેક પ્રશ્નો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો આ દરેકે દરેક પ્રશ્નોને પાકા કરવામાં કોઈ કસર છોડતા નહીં. આ દરેકે દરેક પ્રશ્નો પાકા કરીને જ તમારે બોર્ડ પરીક્ષાનું પેપર આપવા જવાનું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયા શહેરમાં આવેલા છે? પ્રશ્ન 9 ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. પ્રશ્ન 10 છે પાઇપલાઇનના લાભો જણાવો. પ્રશ્ન 11 છે હવાઈ માર્ગોના વિકાસ સમજાવો. પ્રશ્ન 12 સડક માર્ગોનું મહત્વ સમજાવો. પ્રશ્ન 13 છે કે માનવીની દરેક પ્રવૃત્તિમાં સેવાઓની માહિતી આપો. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 14 કે સમાચાર પત્રો અને સામાયિક વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 15 ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો કે ફિલ્મ ઉદ્યોગ કોને કહેવામાં આવે તેના વિશે તમારે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. પ્રશ્ન 16 છે કે આકાશવાણી પર ટૂંક નોંધ લખો. પ્રશ્ન 17 કમ્પ્યુટરના ઉપયોગો લખો કે કોમ્પ્યુટર શું કામ આવે, કોમ્પ્યુટરનો ઉપયોગ શું છે તેના વિશે તમારે લખવાનું છે. પ્રશ્ન 18 નદી બંદરો વિશે નોંધ લખો. પ્રશ્ન 19 ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. તો કે ભારતનો જે વિદેશ વ્યાપાર છે તેનો ઇતિહાસ કેવો છે તેના વિશે ટૂંકમાં તમે જણાવી શકો છો. પ્રશ્ન 20 છે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? તો કે વિશિષ્ટ આર્થિક પ્રદેશ કોને કહેવામાં આવે તેના વિશે તમારે જણાવવાનું છે. પ્રશ્ન 21 છે ભૂમિ પ્રદૂષણ એટલે શું? તેની અસરો જણાવો. પ્રશ્ન 22 ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. વિદ્યાર્થી મિત્રો અહીં જેટલા પણ પ્રશ્નો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. જળ પ્રદૂષણ એટલે શું? તેની અસરો જણાવો. પ્રશ્ન 24 નીચે આપેલ આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે મધ્યસ્થનો દાખલો કોઈ પણ પૂછાઈ શકે છે, તો તમારે મધ્યસ્થના દાખલા શીખી જવાના છે. જો તમને ના આવડતા હોય તો હું તમારા માટે એના મધ્યસ્થ અને એ જે દાખલા આવે છે તેના માટે એક અલગથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવવાનો છું. કયા તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ તમારે 3 પ્રકારના દાખલા પૂછાતા હોય છે. તો એ 3 પ્રકારના દાખલા માટે હું એક અલગથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો લાવવાનો છું, જેમાં વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સરળતાથી દાખલા શીખી શકશો. મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. પ્રશ્ન 26 છે
ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. તો કે ભારતના જે સત્તાવાર નકશા છે તેને પ્રકાશિત કરતી સંસ્થાઓ કઈ છે તેના વિશે જણાવવાનું છે. સ્તંભો કેટલા અને કઈ રીતે દર્શાવી શકાય છે. તો કે સ્તંભો કેટલી અને કઈ રીતે દર્શાવી શકાય. સમમૂલ્ય પદ્ધતિથી માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે. તો કે સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે તે તમારે લખવાનું છે. પછી છે પ્રશ્ન 29 કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. તો કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કઈ રીતે તૈયાર કરવામાં આવશે તેના વિશે તમારે લખવાનું છે. અને 30મો પ્રશ્ન છે જીપીએસનો ઉપયોગ લખો. તો કે જીપીએસનો ઉપયોગ શું છે? વિદ્યાર્થી મિત્રો, આવા તો પ્રશ્નો તમને આવડવા જોઈએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન નંબર 32 છે કે કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લગભગ 32 જેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા છે, જે તમારે ખાસ વિભાગ ડીમાં તૈયારી કરતા પહેલાં તમારે આ દરેક પ્રશ્નોને વાંચી લેવાના છે. તો તમારે મોસ્ટ ઓફલી પ્રશ્નો આમાંથી કવર થઈ જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈની. વિભાગ ઈમાં કયા પ્રકરણમાંથી તમને પ્રશ્નો જોવા મળશે તો એ પણ અહીં લખેલું છે. પ્રકરણ કયું તો કે બીજું, 5મું, 8, 9 અને 10 આટલા પ્રકરણમાંથી વિદ્યાર્થી મિત્રો તમને 5 માર્કના પ્રશ્નો જે વિભાગીયમાં પ્રશ્નો પૂછાતા હોય છે તે જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ બ્લુપ્રિન્ટના આધારે તમને આ પ્રકરણો જણાવવામાં આવ્યા છે. તો બ્લુપ્રિન્ટના આધારે જ લગભગ તમારું બોર્ડનું પેપર હોય છે, તો આમાંથી જ મોસ્ટ ઓફલી પ્રશ્નો તમને જોવા મળશે. કદાચ કોઈ 1 અથવા 2 પ્રશ્નો તમને કોઈ બીજા પ્રકરણમાંથી પૂછવામાં આવી શકે છે, બાકી મોસ્ટ ઓફલી પ્રશ્નો તમને આ બ્લુપ્રિન્ટના આધારે જ પૂછવામાં આવતા હોય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે કે માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો. પ્રશ્ન 2 ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો. પ્રશ્ન 3 વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો. તો કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો કયા છે તે લખવાના છે. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. પ્રશ્ન 5 છે વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર વિદ્યાર્થી મિત્રો લખો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિશ્વના મહત્વના રેલ માર્ગો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. શહેરીકરણની સમસ્યાઓ વર્ણવો. આ પણ વિદ્યાર્થી મિત્રો શહેરી અને ગ્રામીણ બંને પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો. શહેરી વસાહત એટલે શું? તો કે શહેરી વસાહત કોને કહેવામાં આવે, તેના કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો. માનવ સંસાધન વિશે વિગતે સમજાવો. પ્રશ્ન 11 છે જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપયોગો સમજાવો. તો કે જળ પ્રદૂષણ કોને કહેવામાં આવે તે તમારે સમજાવવાનું છે અને તેને કઈ રીતે સુધારી શકાય તેને પણ સમજાવવાનું છે. પ્રશ્ન 12 છે ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ સમજાવો. તો ખનિજ તેલ અને કુદરતી વાયુ છે તેને સમસ્યાઓ કઈ આવે છે તેના વિશે તમારે ઉકેલ પણ તેના જણાવવાના છે. પ્રશ્ન 13 ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપયોગો જણાવો. પ્રશ્ન 14 ઘન કચરાની સમસ્યા તેને તે દૂર કરવાના ઉપાયો ચર્ચો. તો કે ઘન કચરાની સમસ્યા ખૂબ જ મોટી છે અને તેને દૂર કરવાના ઉપાયો પણ તમારે અહીં લખવાના થશે. ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો પણ તમારે જણાવવાની છે. તો કે ભૂમિ પ્રદૂષણ કોને કહેવામાં આવે, તો કે જે જમીનનું પ્રદૂષણ થાય છે તેને ભૂમિ પ્રદૂષણ કહી શકાય. તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે ડિટેલમાં લખવાનું થાય છે. તો આટલા વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી અને વિભાગ એ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા. આમાંથી જ લગભગ વિદ્યાર્થી મિત્રો તમને 90% પ્રશ્નો આમાંથી જ જોવા મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નો સૌપ્રથમ પાકા કરી લેવાના છે. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણી YouTube ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.